સુરત ગ્રામ્ય જિલ્લામાં એસપી સાહેબ તરફથી તેમજ આઈજીપી સાહેબ તરફથી નાર્કોટિક્સની બદી નાબૂદ કરવા માટે ઝુંબેશ ચાલી રહી છે, જેમાં એસઓજી દ્વારા અને જિલ્લામાં આપેલ આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સના સ્લોગન હેઠળ એસઓજીએ ગઈકાલે ઓલપાડ તાલુકાના સાયણ ગામે ખૂબ જ સારી કામગીરી કરેલ છે, જેમાં ગઈકાલે લગભગ સવારથી જ આ એક ઓપરેશન કરવામાં આવેલું, જેમાં એક એવરવિલા સોસાયટીની બાજુમાં દુકાન નંબર 3માં આવેલ જથ્થો બાતમીના આધારે મળતા એસઓજી શાખાએ 2 આરોપીની પૂછપરછ કરેલી, જેમાં બાહન ઉર્ફે બાહન વિજય મહંતી અને બબુલો પ્રધાન નામના 2 વ્યક્તિઓ મળી આવેલા, જેમની પાસે લગભગ 84.921 કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવેલો, અને જેની પૂછપરછ કરતાં તેઓએ કહેલ કે આ જથ્થો અમને ધર્મેન્દ્ર ઉર્ફે ધની જે પ્રથમ આરોપી છે બાબુન, એના ગામનો જ છે અને એની પાસેથી મળેલો તેવું જાણેલું. તેથી માલ મગાવનાર તેમજ માલ આપનાર આ બંનેને પણ આરોપી તરીકે લેવામાં આવેલ છે અને આ બંને આરોપીની પૂછપરછ હાલમાં ચાલુ છે. અને આ મુદ્દામાં લગભગ 8,49,210 રૂપિયાનો થાય છે, અને જે પોલીસે કબજે કરીને NDPSની કલમ મુજબ ઓલપાડ પોઝિશનમાં ગુનો પણ રજીસ્ટર કરવામાં આવ્યો છે, અને આ બંને આરોપી તેમજ વોન્ટેડ આરોપીની સઘન તપાસ ચાલુ છે.